નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે માની લો કોઈ મોટા ગ્રુપમાંથી જેમાં અલગ અલગ પ્રકારના લોકો હોય એમાંથી એક નાનું પણ એકદમ નિષ્પક્ષ સેમ્પલ કેવી રીતે પસંદ કરવું? મતલબ કોઈની સાથે અન્યાય ના થાય એ રીતે. બસ આજે આપણે આ જ કુછ ઉકેલવાના છીએ. એક એવી પદ્ધતિ વિશે જાણીશું જે ખાતરી કરે છે કે દરેક જૂથને પૂરતું પ્રતિનિધિત્વ મળે. અને આ સવાલ છે ને એ ખરેખર બહુ જ મહત્વનો છે, કેમ કે જો આખા ગ્રુપ વિશે કંઈક સાચું જાણવું હોય તો આપણી પસંદગી પક્ષપાતવાળી તો ન જ ચાલે, ખરું ને? તો સવાલ એ છે કે આ કરવું કઈ રીતે? ચલો આખી પ્રોસેસને આપણે એક પછી એક સ્ટેપમાં સમજીએ. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક ક્લાસમાં 30 છોકરાઓ છે અને 20 છોકરીઓ, અને તેમાંથી આપણે ટોટલ 7 સ્ટુડન્ટ્સને પસંદ કરવાના છે. અને શરત એ છે કે આ પસંદગી એવી હોવી જોઈએ જે આખા ક્લાસને બરાબર રિપ્રેઝેન્ટ કરે. હવે જો આપણે એમ જ રેન્ડમલી કોઈ પણ 7 જણને ઉઠાવી લઈએ તો શું થાય? એવું બની શકે કે એમાં 6 છોકરાઓ આવી જાય અને ખાલી એક જ છોકરી આવે, અથવા તો સાવ ઊંધું પણ થાય. આવી પસંદગીને આપણે આખા ક્લાસનું સાચું પ્રતિનિધિત્વ કહી શકીએ? ના જ કહી શકીએ. તો પછી આ પ્રોબ્લેમનો સોલ્યુશન શું? તો આનો ઉકેલ છે સ્તરીય રેન્ડમ સેમ્પલિંગ. આ મેથડમાં શું થાય છે કે સૌથી પહેલાં આપણે આખા ગ્રુપને નાના ચોક્કસ ગ્રુપ્સમાં, જેને સ્તર કે સ્ટ્રાટા કહેવાય, એમાં વહેંચી દઈએ છીએ. જેમ કે આપણા કેસમાં આ 2 સ્તર કયા થશે? એક છોકરાઓનું અને બીજું છોકરીઓનું. અને પછી આપણે દરેક સ્તરમાંથી એના પ્રમાણ મુજબ રેન્ડમલી સેમ્પલ લઈએ છીએ. સિમ્પલ. આખી પ્રોસેસ છે ને એકદમ સિસ્ટમેટિક છે. પહેલાં તો ગ્રુપ્સ બનાવો, પછી નક્કી કરો કે દરેક ગ્રુપમાંથી કેટલા લોકોને લેવા. એ પછી રેન્ડમ નંબરનો ઉપયોગ કરીને લોકોને પસંદ કરો, અને છેલ્લે આ બધાને ભેગા કરી દો. બસ તમારું ફાઇનલ સેમ્પલ તૈયાર. ચાલો હવે આને પ્રેક્ટિકલી કરીને જોઈએ. ચાલો હવે સૌથી પહેલો અને અગત્યનો સવાલ: દરેક ગ્રુપમાંથી કેટલા સ્ટુડન્ટ્સ લેવા? જુઓ, ક્લાસમાં ટોટલ 50 સ્ટુડન્ટ્સ છે, બરાબર? 30 છોકરાઓ અને 20 છોકરીઓ. એનો મતલબ શું થયો કે છોકરાઓ 60% છે અને છોકરીઓ 40%. હવે આપણે 7 સ્ટુડન્ટ્સનું સેમ્પલ લેવું છે, તો આપણે કોશિશ કરીશું કે આ જ પ્રમાણ એટલે કે 60-40નો રેશિયો આપણા સેમ્પલમાં પણ જળવાઈ રહે. તો આ પ્રમાણને સૌથી નજીક રાખવા માટે અહીં આપણે 3 છોકરાઓ અને 4 છોકરીઓ પસંદ કરીશું. તો ચાલો સૌથી પહેલાં છોકરાઓની પસંદગીથી શરૂઆત કરીએ. ઓકે, તો 30 છોકરાઓ છે અને એમાંથી આપણે 3ને સિલેક્ટ કરવાના છે. આ રહી રેન્ડમ નંબર્સની લિસ્ટ જે આપણને મળી છે. ચાલો હવે આમાંથી આપણા કામના નંબર્સ શોધી કાઢીએ. અહીંયા નિયમ એકદમ સિમ્પલ છે. આપણે લિસ્ટમાં એવા પહેલા 3 નંબર શોધવાના છે જે 30 કે એનાથી નાના હોય. બસ આટલું જ. ઓકે, ચાલો લિસ્ટ પર નજર કરીએ. પહેલો નંબર છે 82. આ તો 30થી મોટો છે, એટલે આને સ્કીપ કરો. પછી છે 95. એ પણ મોટો છે, એને પણ જવા દો. અને આ રહ્યો 18. આ 30થી નાનો છે, તો આ થઈ આપણી પહેલી પસંદગી. ચલો આગળ વધીએ. 96 નહીં ચાલે, 84 એ પણ નહીં, અને પછી આવે છે 20. બરાબર, આ છે આપણો બીજો સિલેક્ટેડ નંબર. હવે ખાલી એક જ નંબર શોધવાનો છે. આગળ 56 છે, એને પણ અવગણીએ. અને પછી છે 11. મળી ગયો, સરસ. તો છોકરાઓમાંથી આપણા 3 નંબર ફાઇનલ થયા: 18, 20 અને 11. ચાલો, છોકરાઓનું કામ તો પતી ગયું. હવે વારો છે છોકરીઓનો. અહીંયા આપણું ટાર્ગેટ છે 20 છોકરીઓમાંથી 4ને પસંદ કરવાનો. અને એમના માટે પણ આપણી પાસે રેન્ડમ નંબર્સની એક અલગ લિસ્ટ છે. યાદ રાખજો, અહીંયા ટોટલ છોકરીઓ 20 છે અને આપણે 4ને સિલેક્ટ કરવાની છે. તો આ વખતે નિયમ થોડો બદલાશે. આપણે એવા 4 નંબર શોધીશું જે 20 કે એનાથી નાના હોય. ચાલો શરૂ કરીએ. ઓકે, લિસ્ટમાં પહેલો જ નંબર છે 04. અને હા, એ 20થી નાનો છે, તો આ થઈ આપણી પહેલી પસંદગી. આગળ જોઈએ. 40 નહીં, 34 એ પણ નહીં. એ પછી આવે છે 13. પરફેક્ટ, આ આપણો બીજો નંબર. સરસ, 2 તો મળી ગયા. પછી છે 72, જે આપણા કામનો નથી, પણ એના પછી તરત જ છે 11, અને એ ચાલી જશે. તો આ થઈ આપણી ત્રીજી પસંદગી. અને હવે છેલ્લો એક નંબર 50 અને 55 તો નહીં જ ચાલે, પણ એ પછી છે 08. મળી ગયો.
આ છે આપણી ચોથી અને છેલ્લી પસંદગી. તો છોકરીઓના ગ્રુપમાંથી જે 4 નંબર સિલેક્ટ થયા એ છે 04, 13, 11 અને 08. બસ કામ પૂરું. ઓકે, તો આપણે છોકરાઓ અને છોકરીઓ બંને ગ્રુપમાંથી આપણી પસંદગી કરી લીધી છે. તો હવે શું? ચાલો આ બંનેને ભેગા કરીએ અને જોઈએ કે આપણું ફાઇનલ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ કેવું દેખાય છે. તો આ રહ્યું આપણું ફાઇનલ લિસ્ટ. આપણી પાસે છે 3 છોકરાઓ નંબર 18, 20 અને 11 અને 4 છોકરીઓ નંબર 04, 13, 11 અને 08. ટોટલ 7 સ્ટુડન્ટ્સનું એકદમ બેલેન્સ્ડ ગ્રુપ. અને જુઓ, આ જ તો આખી મેથડની સુંદરતા છે. આપણું જે 7 જણનું સેમ્પલ બન્યું છે, 3 છોકરાઓ અને 4 છોકરીઓ, એ ઓરિજિનલ ક્લાસના 30 છોકરાઓ અને 20 છોકરીઓના પ્રમાણની બનેટલું નજીક છે. આનાથી શું થયું? આપણે એ ખાતરી કરી લીધી કે આપણું સેમ્પલ કોઈ એક તરફ ઝૂકેલું નથી. એ આખા ક્લાસનું સચ્ચું પ્રતિનિધિત્વ કરે છે. અને આ કંઈ ખાલી થિયોરી કે સ્કૂલની એક્સરસાઇઝ નથી હો. આ સ્તરીય સેમ્પલિંગનો ઉપયોગ રિયલ લાઈફમાં બધે જ થાય છે. તમે ચૂંટણીના ઓપિનિયન પોલ્સ જુઓ કે પછી માર્કેટ રિસર્ચના સર્વે જુઓ, દરેક જગ્યાએ આનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે થાય છે કે જે ડેટા ભેગો થયો છે એ આખી વસ્તીને બરાબર રિપ્રેઝેન્ટ કરે. કહેવાને કે સારા વિજ્ઞાન અને ભરોસાપાત્ર પરિણામો માટે આ એકદમ પાયાની વસ્તુ છે. તો હવે જ્યારે આપણે આ પદ્ધતિ સમજી ગયા છીએ, ત્યારે એક સવાલ મનમાં આવે છે. બીજી એવી કઈ કઈ જગ્યાઓ હોઈ શકે જ્યાં નિષ્પક્ષતા જાળવવા માટે આ પાવરફુલ ટેકનિકનો ઉપયોગ કરી શકાય, જ્યાં પરિણામો એકદમ વાજબી અને સાચા પ્રતિનિધિત્વવાળા હોય એ સુનિશ્ચિત કરવું જરૂરી હોય? જરા વિચારવા જેવું છે.